નમસ્કાર. આવી ગયા છીએ આજે નવી એક વાર્તા સાથે અને ચાલો ચાલુ જ કરી દઈ. નથી કરવી યાદ તોય આવી જાય છે. આ પંક્તિ કવિએ જે પન્ના ઉપર લખી હતી ને એમાં જ આ વાર્તા લખી હતી. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં રખડું છું, આવું કીધું હતું. પણ જે વાર્તા હું અત્યારે કરવાનો છું ને એ વાર્તા તમે નહીં સાંભળી, અને સાંભળીએ છે તોય મારા આગળ સાંભળી હશે. એ 150% વાત છે, કારણ કે આ છેલ્લા પાને લખેલી વાત છે. છેલ્લા પાને કોણ વાંચે? આહલા જેવા. તો જાજો તમારો ટાઈમ વેસ્ટ નથી કરવો, ડાયરેક્ટ ચાલો આપણે ચાલુ કરીએ. કે નાનું અમથું એક ગામ હતું. ગામની માલિકો એક દિવસ એમ કહેવાય છે કે એક સાધુ આવ્યા હતા. અને સાધુ એમ કહેવાય છે કે એવા સાધુ કે જેની પાસે જ્ઞાનનું આમ કહેવાય ને કે દરિયો હતો, અઢળક જ્ઞાન. ગામના બધા ભેગા થયા હતા. ગામના બધા ભેગા થઈને સાધુની તમે જોવો ને તો અગરબત્તીઓ કરે, દીવા કરે. સાધુને તમે જોવો ને તો આમ ખૂટવા ના દે કાંઈ, એવું ધ્યાન રાખે સાધુને. અને સાધુએ અહીંયા 7 દિવસનો ધૂણો જમાવ્યો હતો. ધૂણો જમાવ્યો ને એમાં બધા ગામના માણસોને અહીંયા દર્શન કરવાનો લાવો મળતો હતો. દરેક ગામના માણસો અહીંયા દર્શન કરવા આવતા હતા. અને એવામાં એ વાત ફરતી એમ કહેવાય છે કે મારા એક મિત્ર લખન સુધી કોઈ ગઈ. લખનને થયું કે ગામમાં સાધુ આવ્યા છે તો હાલો આપણે એની પરીક્ષા કરી. સાધુની પરીક્ષા કરી. લખનને આવો વિચાર આવ્યો. સાધુએ એના 4-5 ભાઈબંધને લખને એના 4-5 ભાઈબંધને તૈયાર કરી કે આપણે સાધુ પાસે જવું છે ને મારે પ્રશ્ન પૂછવો છે. તો એ 4-5 ભાઈબંધે એના જેવા જ બધાએ કીધું કે હાલો. બરોબર. ધીરે ધીરે બધા હાલતા થયા. ગામમાં દાદા ડિલક્ષ આગળ ઉભા રહીને બધા વાતો કરતા હતા. દાદા ડિલક્ષ એટલે સંજયભાઈની દુકાન. સંજયભાઈની દુકાને વાત થઈ ને સંજયભાઈએ કીધું કે ભાઈ લખન આ વસ્તુ કરાય નહીં. પણ લખનને તો સમજી ગયો ને કે માનવું જ નહોતું કોઈને. રામાએ કીધું કે ભાઈ આ કરાય નહીં, માયનો નહીં. સાધુની પરીક્ષા લેવા એમ કહેવાય છે કે લખન હાલતો થાય છે, મસાલો આમાં ઘોડતો અને પાનની પિચકારી 4-5 આમ મારતો જાય છે, રોડ ગંધારો કરતો જાય છે. એવામાં એના ઉપર કરમસિંહ બાપાની નજર પડી અને લખનને બોલાવ્યો કે હે લખનિયા અહીંયા. લખનિયાની બાજુમાં જાય છે અને લખનિયાને એમ કહે છે કે ઠાવકીનો તું આ રોડ હું બગાડસ. લખનિયો હળવી આંખે આમ પણ પાછું વળીને જોવે છે અને કરમસિંહ બાપા સામે પાછો થૂકે છે. એવામાં કરમસિંહ બાપાનો મગજ વયો જાય છે. પણ બાજુમાં બેઠેલા ભીમ બાપાએ કીધું કે જવા દો ને, છોકરો છે ને. તો કરમસિંહ બાપાએ કીધું કે જવા દો. એવામાં હળવે આગળ હાલે છે. આગળ હાલતા એમ કહે છે કે ધાર આવે છે. ધાર વિસ્તારમાં સાધુનો ધૂણો હતો. ધૂણો એટલે એક જાતની મંડળી. બધા અહીંયા બેઠા હોય, સાધુ આગળ બેઠા હોય. એવી ધૂણીમાં જઈ અને જોકે એમાં જગ્યા નહોતી હાલવાની, તો લખને બધાને પાટા આમ કરીને મારતો ગયો અને આગળ હાલતો ગયો. એવું મેં સાધુની મોઢા આગળ જઈને કીધું કે સાધુ મારે તમને એક વસ્તુ પૂછ્યું છે. તો સાધુ ખાધી હતી એટલે કઈ જાજો જવાબ બહુ દીધો નહીં. તો લખને પાછું કીધું કે સાધુ મારે તમને એક વસ્તુ પૂછવી છે. તો સાધુએ આ કરી અને લખનને હાથ કીધું આમ કર. તો લખનના હાથમાં મિરાજ રાખી. લખને મિરાજ હાથમાં રાખી કે સાધુ હવે પૂછું. સાધુએ કીધું પૂછ, મિરાજ મારી પાછી દેજે, પૂછી લે પછી. તો એ કે હા. સાધુને લખને પૂછ્યું કે સાધુ જિંદગીનો સાર શું છે? સાધુએ કીધું લ્યો આટલી વાત હાટું છે મારી મિરાજ કઢાવી નાખી. લખને કીધું હા, જિંદગીનો સાર શું છે? સાધુએ કીધું કે તારે જાણવું જ છે. તો લખન કે હા. સાધુએ કીધું કે જો ઓલો તને સામે થાંભલો દેખાય? તો લખન આમ પાછું વળી ગયું. લખન કે હા દેખાતો જ હોય ને. ત્યાં જા ને ત્યાં બાકસ પડી છે, દુલ્હન છાપ બાકસ. એમાંથી એક હરી લેતો, એક જ હરી લેવો. લખન કે એમાં શું હોય? મિરાજ હાથમાં
હળવે હળવે લખન હાલતો થાય છે. બધાયની નજર જેટલા ગામના અહીંયા બેઠા હતા એના 4 ભાઈબંધ ભેગા હતા જી, ઈ બધાયની નજર લખન ઉપર. લખન હાઈલો જાય, બધાયની એક નજર. હરી લઈ પાછો આવ્યો. હરી સાધુના હાથમાં દીધી ગાલીઓ. હરી આમ હાથમાં લઈને સાધુ બ્લેડથી આમ માંડ્યા અણી કાઢવા. અણી કાઢતા હતા ને આમ બરોબર અણી કાઢી અને અણી તૂટી ગઈ. સાધુ આમ કરીને દેખાડી, જોઈ કે તૂટી ગઈ ને. બધાની નજર હરીમાં, હા એ કે તૂટી ગઈ. ઈ કે બીજી લઈ આવ. ઈ હરી નાખી દીધી. તો લખન વરી ઊભો થયો, વરી બધાની નજર લખન ઉપર. હરી પાછી લઈ આવ્યો, બીજી હરી હાથમાં દીધી સાધુને કે લ્યો સાધુ આ બીજી હરી. પરસેવો લૂમીને સાફ કર્યો, થાયકો તો લખન વરિયાણી કાઢવા માંડ્યા. બધાની નજર અહીંયા બરોબર, વરિયાણી તૂટી ગઈ. વરી દેખાડી બધાને કે જો તૂટી ગઈ. બધા કે હા તૂટી ગઈ. વરી નાખી દીધી. લખન હજી એક લઈ વરી લખન ઉભો થયો. લખને આજ ખેર નક્કી કરી લીધું હતું કે હવે સાધુ હરીની અણી તોડી નાખે એટલે સાધુને ધીબેડી નાખે. બરોબર, હળવે હળવે હાલતો થયો. લખન એ થાયકો તો ત્રીજી હરી લઈ આવ્યો. બધાની નજર એમાં આમાં મામા 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 ધીરે 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 કરી ને સાધુએ બરોબરની અણી કાઢી લીધી. બધાને દેખાઈ ગયું. બધાની નજર એમાં. અને હરવેકથી દાંતમાં આમ હરી નાખીને કીધું કે જિંદગીનો સાર તો મને નથી ખબર. જિંદગીનો સાર સાધુને ખબર નહોતી. એટલે આમ હાલી નો નીખરવાનું હોય. તમે એટલું ધ્યાન દઈને મારી વાર્તા સાંભળતા હતા કે જાણે તમને આમાંથી જિંદગીનો સાર શું એ ખબર પડશે. તો મિત્રો એના માટે તમારે ભગવાનની ભક્તિ કરવી પડે. જિંદગીનો સાર આવી વાર્તાઓમાંથી ના મળે. આવો જ તમે ભલે મારા માટે આટલો કિંમતી સમય તમે કાઢ્યો અને મારી આ વાર્તાઓ આવી તમે પસંદ કરો છો એ બદલ ખૂબ ખૂબ આભાર. અને જે હોય ત્યાંથી સાધુ આગળથી બધા ઊભા થયા કે હાલો હાલો બધા હોના કામે જાઓ. અને લખનીઓ તો બેઠો બેઠો જોતો જ રહ્યો. બાકી તો આગળ શું કહેવું.